નમસ્કાર, મનોજ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 કોમર્સ ગાલા એસાઇનમેન્ટ વર્ષ 2026 એકાઉન્ટન્સી પેપર એમાં પણ આપણે પ્રશ્નપત્ર 2 વિભાગ નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. વિભાગ ઈમાં પૂછાય છે નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ આપો. તો વિભાગ ઈમાં 2 પ્રવેશના, 1 નિવૃત્તિના અને 2 શેરમૂડીના. આ રીતે ટોટલ 5 દાખલા પૂછાય જેનો ક્રમ છે 42 થી 46. પ્રત્યેકના 8 ગુણ છે, ટોટલ 24 ગુણ. તો પ્રવેશ આવડે તો પ્રવેશમાં પણ 2 દાખલા ગણી શકાય. શેરમૂડીના દાખલા ઘણી વખતે બહુ ઇઝી આવે છે. શેરમૂડીનો દાખલો ગણતા 15 મિનિટથી વધારે ન થાય. તો શેરમૂડીના પણ 2 દાખલા આપણે ગણી શકીએ. 8 દુ 16 માર્ક્સ. અગાઉ બાકીના દાખલાઓ મુકાઈ ગયા છે, આપણી ચેનલમાં જોતા રહેજો. આજે આપણે દાખલા નંબર 46 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. નેશનલ ટેક્સટાઇલ લિમિટેડ 10ના 1 એવા 12 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા, જેના પર નીચે મુજબ રકમ ચૂકવવાની હતી. અરજી વખતે 4 રૂપિયા, મંજૂરી વખતે 4 રૂપિયા અને આખરી હપ્તા વખતે 2 રૂપિયા. 4 ને 4 8 અને 2 ટોટલ 10 રૂપિયા થઈ ગયા. એનો મતલબ કે કંપનીએ કોઈ શેર પ્રીમિયમથી આપ્યા નથી. કંપનીને જાહેર જનતામાંથી 15,50,000 શેર માટે અરજી મળી. તો અરજી આપણને મળી છે 15,50,000 શેર. કંપનીએ શેર બહાર પાડ્યા છે 12 લાખ. એનો મતલબ કે કંપનીને 3,50,000 વધારાની અરજી મળી છે. આ જે વધારાની અરજીઓ મળી છે તેને કંપની શું કરશે? ના મંજૂર કરશે. તેના પર અરજી વખતે જે પણ નાણાં મળ્યા છે તે અરજદારોને કંપની શું કરે છે? પરત કરે છે. એટલે આમનો જ નંબર 2 માં બેંક ખાતે 3,50,000 શેર ગુણ્યા 4 રૂપિયા લેખે જમા થશે. આગળ વાંચી લઈએ. શાહ કે જેના કંપનીએ 2,000 શેર મંજૂર કર્યા હતા, તેણે શેના નાણાં નથી ભર્યા? આખરી હપ્તાની રકમ ચૂકવી ન હતી. એનો મતલબ અરજી અને મંજૂરીના કંપનીને પૂરેપૂરા નાણાં મળી ગયા છે. હપ્તામાં ફક્ત અને ફક્ત શાહ કે જે 2,000 શેર પર આખરી હપ્તો ભરતો નથી. કંપનીએ શાહના શેર જપ્ત કર્યા. કંપનીએ શાહના શેર શું કર્યા? જપ્ત. તો પહેલી 2 નોંધ અરજીની થશે, પછી 2 નોંધ મંજૂરીની થશે, પછી 2 નોંધ આખરી હપ્તાની. 6 આમનોંધ કર્યા પછી આમનોંધ નંબર 7માં આપણે શાહના શેર જપ્ત કરીશું. જપ્ત કરેલા બધા જ શેર, તો જપ્ત પણ 2,000 થશે અને જપ્ત કર્યા પછી કંપની જ્યારે બહાર પાડે ત્યારે પણ 2,000 શેર 7.50 લેખે પૂરેપૂરા ભરપાઈ થયેલા તરીકે બહાર પાડશે. શેરનો મૂળ ભાવ છે 10 રૂપિયા અને કંપની 7.50 એટલે મૂળ ભાવ કરતાં ઓછા ભાવે બહાર પાડે છે. એટલે જપ્ત કરેલા શેર કંપની વટાવથી બહાર પાડે છે અને જે વટાવથી બહાર પાડે તે વટાવની રકમ 2.50, જેને આપણે શેર જપ્તી કહીશું, જે આમનો જ નંબર 8માં ઉધાર થશે. આ બધા જ શેર ઠાકરે ખરીદી લીધા. તો કંપનીએ જે શેર બહાર પાડ્યા જપ્ત કરેલા, ફરી એ કોણે ખરીદી લીધા? ઠાકરે. અહીંયા કોઈ પણ વ્યક્તિનું નામ આપ્યું હોય એનાથી આપણે કોઈ ફરક પડતો નથી. ઉપરના વ્યવહારો નોંધવા કંપનીના ચોપડે જરૂરી આમનોંધ પસાર કરો. બાબત જે જરૂરી નથી. તો આપણે પહેલી 2 આમનોંધ અરજીની, પછીની 2 આમનોંધ મંજૂરીની, પછીની 2 આમનોંધ પ્રથમ હપ્તા કે આખરી હપ્તાની. અહીંયા ભેગો જ છે એટલે આખરી હપ્તો જ છે, પ્રથમ હપ્તો શબ્દ વાપર્યો નથી. અને ત્યારબાદ 3 આમનોંધ આપણે કરીશું શેર જપ્તીની. ચાલો, તો પહેલી આમનોંધ કેટલી અરજી આવી? 15,50,000. તો પહેલી અને બીજી આમનોંધ 15,50,000 પર થશે. બાકીની બધી આમનોંધો 12 લાખ પર થશે. તો 15,50,000 ઉપર 4 રૂપિયા લેખે અરજીના નાણાં મળ્યા. આમનોંધ નંબર 1. બેંક ખાતે ઉધાર. તે શેર અરજી ખાતે. ₹15,50,000 ગુણ્યા 4. 15 લાખ ગુણ્યા 4 એટલે 60 લાખ અને 50,000 ગુણ્યા 4 એટલે 2 લાખ. ટોટલ 62 લાખ રૂપિયા. ઉધાર 62 લાખ, જમા બાજુ પણ 62 લાખ. ચાલો, આમનોંધ નંબર 2.
શેર પૂરેપૂરા મંજૂર નથી થયા, કારણ કે અરજી મળી છે 15,50,000 પણ કંપનીએ શેર બહાર પાડ્યા હતા 12 લાખ. તો જે 3,50,000 શેરની વધારાની અરજી આવી હતી જે કંપનીએ ના મંજૂર કરી એના નાણાં પરત કર્યા. તો આમનો જ નંબર 2 થશે, શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. માની લો કે જેટલી અરજી આવી હોત એટલા જ શેર બહાર પાડ્યા હોત. માની લો કે 15,50,000 બહાર પાડ્યા હોત ને 15,50 જ અરજી આવી હોત તો નોંધ નંબર 2 આટલી જ થાત. પણ અહીંયા શેર 12 લાખ બહાર પાડ્યા છે અને અરજી 15,50 એટલે 3,50,000 વધારે અરજી આવી છે, તો તેના નાણાં પરત કરવા પડશે. એટલે આમનો જ નંબર 2 માં તે બેંક ખાતે. ચાલો, અરજી ખાતે ઉધાર એના જ 62 લાખ રૂપિયા પૂરેપૂરા. શેર મૂડી ખાતે જમા કંપનીએ કેટલા શેરની અરજી કરી હતી? 12 લાખ ગુણ્યા 4, તો 12 ચોક 48 લાખ રૂપિયા શેર મૂડી ખાતે જમા. અને જે વધારાની અરજી આવી હતી 3,50,000 જેના 4 રૂપિયા લેખે 14 લાખ રૂપિયા કંપની પાછા આપશે. તો આ થઈ ગઈ આપણી આમનોંધ નંબર 2. ત્યારબાદ આમનોંધ નંબર 3, કંપની શેર મંજૂરીના નાણાં મંગાવશે, જેની આમનોંધ થશે શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. તો અરજી સાથે કંપનીએ 4 રૂપિયા મંગાવ્યા હતા, એ જ રીતે મંજૂરી સાથે પણ કંપનીએ 4 રૂપિયા મંગાવ્યા છે. તો જેમ પહેલી આમનોંધમાં 15,50,000 અરજી આવી હતી જેના પર 4 લખ્યા હતા, પણ હવે આપણે આમનોંધ નંબર 3 થી 3,50,000 શેરના નાણાં પરત કર્યા એ ભૂલી જાઓ. 12 લાખ શેર બહાર પડ્યા હતા, તો હવે 12 લાખ શેર ઉપર જ નાણાં મંગાવવાના. તો 12 લાખ ગુણ્યા 4, 12 ચોક 48 લાખ. તે શેર મૂડી ખાતે જમા 48 લાખ. આમનોંધ નંબર 4, શેર મંજૂરીના નાણાં મળે ત્યારે બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે. કોઈ વ્યક્તિ એવી નથી કે જેને મંજૂરીના નાણાં ન ભર્યા હોય. એનો મતલબ કે મંજૂરીના નાણાં કંપનીને 48 લાખ પૂરેપૂરા મળી ગયા. તો ઉધાર બાજુ પણ 48 લાખ અને જમા બાજુ પણ 48 લાખ. આમનોંધ નંબર 5, કંપની આખરી હપ્તાના નાણાં મંગાવે. અહીંયા પ્રથમ હપ્તો શબ્દ નથી આપ્યો એટલે આખરી હપ્તો શબ્દ. તો 5મી આમનોંધ થશે શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. ચાલો, આખરી હપ્તો છે 2 રૂપિયાનો, તો 12 લાખ ગુણ્યા 2 બરાબર 24 લાખ રૂપિયા. 24 લાખ ઉધાર, 24 લાખ જમા. ત્યારબાદ આમનોંધ નંબર 6, એ લખતા પહેલા રકમમાં ફરી એકવાર જોઈ લો. શાહ કે 2000 શેર મંજૂર કરવામાં આવ્યા, તેણે આખરી હપ્તાની નાણાંની રકમ ચૂકવી નથી. તો 2000 ઉપર 2 રૂપિયા લેખે 4000 રૂપિયા આવશે મળવાનો બાકી હપ્તો. તો મંગાવ્યા છે કેટલા? 12 લાખ ગુણ્યા 2, 24 લાખ. 24 લાખમાંથી 2000 શેર પર આખરી હપ્તાના નાણાં નથી મળ્યા. તો આપણી આમનોંધ નંબર 6 થશે બેંક ખાતે ઉધાર મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે શેર આખરી હપ્તા ખાતે. બાર લાખ શેરની અરજી હતી, જેમાંથી કંપનીએ 2000 શેર પર વ્યક્તિએ નાણાં નથી ભર્યા.
તો 12 લાખમાંથી 2 બાદ કરો એટલે 11,98,000 શેર પર 2 રૂપિયા લેખે નાણાં મળ્યા. બાકી હપ્તામાં 2000 ગુણ્યા 2, તો ટોટલ આપણે 12 લાખ શેર ઉપર 12 લાખ ગુણ્યા 2 24 લાખ મંગાવ્યા હતા. 24 લાખમાંથી 2000 ગુણ્યા 2 એટલે 4000 રૂપિયા નહીં મળે, તો 23,96,000 આપણને મળશે. તો 11,98,000 ગુણ્યા 2 કરો એટલે આવશે 23,96,000. 2000 ગુણ્યા 2 4000 અને ટોટલ જમા બાજુ 24 લાખ. તો આ થઈ આપણી આમનોંધ નંબર 6. હવે આપણે આ 2000 શેર જપ્ત કરીએ છીએ. 7મી આમનોંધ. શેર જપ્ત કરીએ ત્યારે શેર મૂડી ખાતે ઉધાર, તે શેર જપ્તી ખાતે. મંજૂરીના નાણાં મળી ગયા છે એટલે અહીંયા શેર મંજૂરી નહીં આવે. હપ્તાના નાણાં બાકી છે ત્યાં આપણે શબ્દ વાપર્યો છે મળવાના બાકી હપ્તા, તો અહીંયા પણ એનો જ શબ્દ વાપરીશું, મળવાના બાકી હપ્તા ખાતે. ચાલો, કેટલા શેર જપ્ત કર્યા? તો કે 2000 શેર. આ 2000 શેર પર કંપનીએ કેટલા રૂપિયા મંગાવ્યા હતા? પૂરેપૂરા 10 રૂપિયા. તો શેર મૂડી ખાતે ઉધાર 2000 ગુણ્યા 10 એટલે 20,000. તે શેર જપ્તી ખાતે, તો મળવાનો બાકી હપ્તો કેટલા રૂપિયા છે? 2 રૂપિયા તેણે નથી ભર્યા, તો 10 માંથી 2 નથી ભર્યા મતલબ 8 રૂપિયા ભરી દીધા છે. તો જપ્તી ખાતે જમા 2000 ગુણ્યા 8 16,000 અને બાકી હપ્તો 2000 ગુણ્યા 2 બરાબર 4000. તો આજે 2000 શેર આપણે જપ્ત કર્યા એના જ 2000 શેર કંપનીએ ફરી બહાર પાડ્યા. શું ભાવે બહાર પાડ્યા છે? રકમમાં જોઈ લો, 7.5 રૂપિયાના ભાવે બહાર પાડ્યા. તો મૂળ ભાવ કરતા ઓછા ભાવે બહાર પાડ્યા. તો આમનો થશે બેંક ખાતે ઉધાર, મળવાના બાકી હપ્તા છે એને અહીંયા શબ્દ વપરાશે શેર જપ્તી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે. તો સમજો બરાબર. 10 રૂપિયાનો શેર કંપનીએ 7.5 રૂપિયાના ભાવે બહાર પાડ્યા છે. તો જે 2.5 રૂપિયા મળવાના બાકી છે અને અહીંયા મળવાના બાકી શબ્દ નહીં વાપરતા, અહીંયા વટાવથી બહાર આપ્યા એવો શબ્દ વાપરીએ અને વટાવથી બહાર પાડ્યા છે એ વટાવની રકમ અહીંયા શેર જપ્તી ખાતે ઉધાર કરીશું. તો પહેલા બેંક ખાતે ઉધાર 2000 શેર 7.5 એટલે કે 7.5 ભાવે બહાર પાડ્યા છે એટલે બેંક ખાતે ઉધાર 15,000. વટાવ 2.5 રૂપિયા આપ્યો છે જેને આપણે જપ્તી કહીશું, તો 2000 ગુણ્યા 2.5 એટલે 5,000 રૂપિયા અને તે શેર મૂડી ખાતે 2000 ગુણ્યા 10. તો જ્યારે પણ જપ્ત કરેલા શેર બહાર પાડીએ ત્યારે જપ્તી વખતે શેર મૂડીના કાઉન્સમાં 2000 ગુણ્યા 10, અહીંયા 10 છે તો અહીંયા 10 જ હોવા જોઈએ. જમા બાજુ 20,000 રૂપિયા. હવે આપણે છેલ્લી આમનોંધ કરીશું શેર જપ્તી ખાતું બંધ કરીને. ક્યાં લઈ જવાનું રહેશે? મૂડી અનામત ખાતે. તો છેલ્લી આમનોંધ કરીશું આપણે શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે. તો આપણી આમનોંધ નંબર 8માં શેર જપ્તી જમા કેટલી થઈ છે? 16,000. આમનોંધ નંબર 8માં જપ્તી ઉધાર કેટલી થઈ છે? 5,000. તો જે જપ્તી જમા થઈ છે એમાંથી ઉધાર બાજુની જપ્તી બાદ કરો એટલે કે 16,000 માંથી 5,000 બાદ કરો, તફાવત આવશે 11,000 રૂપિયા. તો 11,000 ઉધાર, 11,000 જમા. તો અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે. થેન્ક યુ. દાખલામાં બધાને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો હશે. અમારી ચેનલ મનોજ ટ્યુશન ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને મિત્રોને શેર કરો. થેન્ક યુ.